ઠાકર હું આપનો કિશન ભરવાડ આજે વાવણી લાયક વરસાદ થઈ ગયો એટલે અમે જઈએ છીએ વાડીએ કપાસિયા સોંપવા તો વ્લોગમાં આવીને દેજો અને અત્યારે અમે રસ્તે થઈ જય ઠાકર જુઓ મિત્રો આખો ડેમ પણ ભરાઈ ગયો એટલો વાવણી લાયક વરસાદ છે આજ જુઓ તમે ડેમ આખો મિત્રો જુઓ અને અમે હવે જઈએ છીએ ઓલા પણ પાણી પણ છે અને જવું આખો હલહલાનો ડેમ ભરી દીધો મિત્રો અહીંયા કાંઠે પણ પાણી આવી ગયું છે જુઓ તમે હવે આપણે પાણીમાંથી હાલી દઈએ જુઓ તમે પાણી મિત્રો ગારો ગારો કીધું તો બધું આખો રસ્તો પણ ગારો ગારો છે તો વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો પવન ચક્કી છે અને અહીંયા પાણી અમારા ગામનો માલ પણ પીવે અને સિંહ પણ પીવે છે મિત્રો ફોન હલે છે કેમ કે મિત્રો અમે સાલિયા જતા પછી મિત્રો અમે વિડીયો ઉતારી છે જુઓ તમે પવન ચક્કી ઓલપા ડેમ છે અને આવું બધું સુમસાન જગ્યા અને હવે અમે જઈએ છીએ તો ભાઈ અત્યારે મારા હાથમાં એટલા કપાસિયા છે અને એટલું સોંપી દીધું છે અને જુઓ અહીંયા કપાસિયા સોંપે છે ભાઈ રમરમાટી બોલે કાંઈ ઘટે જ નહીં જુઓ આપણે સોંપી છીએ પણ ભાઈની ક્લિપ લીધી અને ગારામાં જુઓ તમે એટલા ખૂતી રહી છે જુઓ તમે બહરાટી બોલે કુબુરજો ભાઈ જય ભગવાન થઈ જાય પછી ઓકે બોવડી પણ છે આમાં બહુ નિરાતે સોંપવા પડે એક ડાટો ન કરતો આમાં કેમ કે હાથીકું બહુ ન જોવે હાથીકું આમાં ભીનું છે એટલે હાથીકું બહુ નથી કરતા ને જો ભાઈ અહીંયા ચીટોડીના ઈંડા છે વાહ બહુ છે અત્યારે ને જુઓ તમે એટલો વરસાદ પીડ્યો છે જુઓ તમે એટલો વરસાદ પીડ્યો પણ તોય છતાં ટીટોડીના ઈંડા એમને છે જુઓ ભાઈ તણાણાય નથી જુઓ તમે ટીટોડીના ઈંડા છે જુઓ મિત્રો આ છે ભૂતળા દાદાનું હમણું જુઓ તમે અને ઓલું પડવું આખું સોંપી દીધું છે તમે બતાવી ત્યાં હતી અને આ પડવું હવે સોંપવાનું છે હવે આપણે જઈએ છીએ આ પડાની અંદરથી ઓલા હેઠે તો વ્લોગમાં બનાવી દો કન્ટિન્યુ મજા આવશે જય ઠાકર જય દ્વારકાધીશ ને જુઓ તમે વાડી અને વ્યૂ જુઓ તમે ખાલી મિત્રો જુઓ તમે આવો કાંક બધો વ્યૂ છે અને આમ ગણો તો પવન તો બહુ જ છે એટલે મિત્રો પછી આપણે વ્લોગ શરૂ કરી દીધો ને આપણા હાથમાં હાથીકું પણ છે અને આપણે કપાસિયા ઓલા ખેતરમાં સોંપી દીધા છે જો કે એ 4 વીઘાનું પડવું ને 4 વીઘા નો એટલે 2 થી 8 વીઘા થાય છે ને સોંપી દીધા છે ને હવે આપણે ઓલા હેઠે રહી છીએ ને ભાઈ આપણે આમ બરકે છે એ કે બોર નથી ખાવા બોર હવે ન ભાવે ને આ લીમડે મેં તમને બતાવ્યો હતો ઓલા વ્લોગમાં ને સારું હવે આપણે જઈએ